टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું ઋષાંક ઠાકર પોઈન્ટ ઓફ વ્યૂમાં આપનું સ્વાગત કરું છું. આજે વાત પાકિસ્તાનની કરવી છે. પાકિસ્તાનની હાલત અત્યારે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. અમેરિકા બાદ ચીને પણ પાકિસ્તાનને ચોંકાવ્યું છે. એની હાલત અત્યારે ન ઘરનું ન ઘાટનું એના જેવી થઈ ગઈ છે ને એના માટે ભારતની વિદેશ નીતિ જવાબદાર છે. આપણે ચોક્કસ જ જયશંકર સાહેબને અને પીએમ મોદીને એના માટે શાબાશી આપવી પડે, કેમ કે પાકિસ્તાનને બિલકુલ એકલું અટુલું કરી દેવામાં આવ્યું છે. વાત પહલગામ હુમલાથી શરૂ થઈ હતી. તમને ખબર હશે કે ત્યાં હિન્દુઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. એના પછી ભારતે એનો બદલો લીધો, ઓપરેશન સિંદૂર ચલાવ્યો. એ આખી હિસ્ટ્રી તો તમે જાણો જ છો. હવે એના પછીની વાત કરીએ. આ હુમલામાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એક આતંકવાદી સંગઠન છે, એનું નામ આવ્યું ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ. એણે હુમલાની જવાબદારી સ્વીકારી કે હા, અમે આ હુમલાની જવાબદારી સ્વીકારી. આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે સીવીની અંદર તમારા કામ બતાવો કે મેં આ કામ કર્યું છે, મેં આ કામ આ જગ્યાએ આ સોફ્ટવેર ડેવલપ કર્યું છે કે આ એપ ડેવલપ કરી છે. તો એ રીતની અંદર આતંકવાદી સંગઠનો એમના જવાબદારી સ્વીકારે એટલા માટે કે એમનું કામ ગણાવી રહ્યા છે કે અમે આ જગ્યાએ હુમલો કર્યો, આટલા ભારતીય સુરક્ષા એજન્સીઓને જવાબદાર કર્યા, એમને મારી નાખ્યા. આ રીતનું એમનું કામ ગણાવે. આવું કેમ કરે? જવાબદારી કેમ સ્વીકારે? તો નંબર 1 કે મુસ્લિમ જગતની અંદર, ઇસ્લામિક દેશોની અંદર જે લોકો આતંકવાદી સંગઠનોને સપોર્ટ આપે છે એ લોકોને ફંડિંગ મળે. જેટલું તમે આતંકવાદી હુમલાઓ વધારો એટલા પ્રમાણે તમને ફંડિંગ વધારે મળે. આ જ હેતુથી આતંકવાદી સંગઠનો હુમલાની જવાબદારી લેતા હોય છે. અને આ જ હેતુથી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે પહલગામમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ શું છે? એ માત્ર એક નામ છે, મોહરું છે. હકીકતમાં એની પાછળનો ચહેરો છે પાકિસ્તાનની આર્મીનો, કે જેણે લશ્કરે તૈયબા નામનું સંગઠન ઊભું કર્યું. એટલે લશ્કરે તૈયબા સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે એણે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના મોહરા હેઠળ, નામ હેઠળ આતંકવાદી સંગઠન, આતંકવાદી ગતિવિધિ કરી રહ્યું છે અને એનું નામ છે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ. એટલે આખી દુનિયામાં લશ્કરે તૈયબા પર પ્રતિબંધ મુકાયો, નામ જાહેર થયું, એટલે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટથી કામગીરી ચાલતી રહી અને આતંકવાદી હુમલા કર્યા. સુરક્ષા એજન્સીઓના જવાનો અને નિર્દોષ નાગરિકો બંનેનું લોહી વહ્યું છે. તો એના માટે આ આતંકવાદી સંગઠન એક જવાબદાર છે. પરંતુ એના માટે ખરા અર્થમાં તો ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટની પાછળ રહેલો ચહેરો છે, જે મૂળ સંગઠન છે, એ તો લશ્કર તૈયબા જ છે. એટલે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામનું સંગઠન બહાર આવ્યું, એની આખી આ હિસ્ટ્રી છે. હવે ધ પહલગામમાં હુમલો થયો એના પછી ભારતે જુદા જુદા દેશોમાં પોતાનું પ્રતિનિધિ મંડળ મોકલ્યું ને એમાં શશી થરૂર પણ સામેલ હતા, અસદુદ્દીન ઓવૈસી પણ સામેલ હતા. ને એ લોકોએ જુદા જુદા દેશોમાં જઈને ખરો ચહેરો બતાવ્યો કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલો કરાયો છે, પરંતુ એની પાછળ લશ્કર તૈયબા અને એની પાછળ પાકિસ્તાનની આર્મી જવાબદાર છે. એટલે પાકિસ્તાનની પહલગામમાં હુમલો કરાયો છે આવી વાત જુદા જુદા દેશોના વડાઓને કહેવામાં આવી છે અને એમાં અમેરિકા પણ સામેલ છે. એટલે અમેરિકા પર ભારતે પ્રેશર કર્યું હતું કે તમે જેમ લશ્કર તૈયબા પર પ્રતિબંધ મૂક્યો છે એ જ રીતે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ પર પ્રતિબંધ મૂકવો, કેમ કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ હકીકતમાં તો લશ્કર તૈયબા જ છે. આ રીતે આખી દુનિયામાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ પર પ્રેશર કરવા માટે, એક્શન લેવા માટે ભારતે બહુ જ પ્રેશર કર્યું. વાત યુએનની સુરક્ષા પરિષદમાં પહોંચી ગઈ કે જ્યાં આગળ પાકિસ્તાન પણ એક સભ્ય છે. 5 પરમેનન્ટ સભ્ય છે અને 10 નોન પરમેનન્ટ સભ્ય છે કે જે 2 વર્ષ માટે રહે. એમાં પાકિસ્તાન પણ છે. તો આ પહલગામમાં હુમલાનો મુદ્દો ત્યાં ઉઠાવવામાં આવ્યો ને એવા સમયે પાકિસ્તાને એને સ્ટેટમેન્ટમાંથી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનું નામ કાઢી નાખ્યું. એટલે એનાથી જ ભારતે એનાથી હુક મળી ગયો કે પાકિસ્તાનને ઘેરવા માટે, પાકિસ્તાન પર હુમલો કરવા માટે એક હથિયાર થઈ. પાકિસ્તાને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામ સ્ટેટમેન્ટમાંથી કાઢી નાખ્યું. આ સ્ટેટમેન્ટમાં પહલગામ હુમલાની ટીકા કરવામાં આવી હતી, વખોડવામાં આવ્યું હતું અને એમાંથી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનું નામ કાઢી નાખવામાં આવ્યું. એનાથી ક્લિયર કટ થઈ ગયું કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ અને પાકિસ્તાનની આર્મી બંનેનો સંબંધ છે. અને આ જ વાતથી ભારતે અમેરિકા પર પ્રેશર કર્યું કે તમે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ પર પ્રતિબંધ મૂકો. અને આખરે ભારતની વિદેશ નીતિ, ભારતના પ્રયાસો
સફળ રહ્યા. અમેરિકાના વિદેશ મંત્રાલયે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. ને આતંકવાદી સંગઠન તરીકે જાહેર થઈ જાય એનાથી શું ફરક પડે એ પણ કદાચ તમારા મનમાં સવાલ થાય. હકીકતમાં કોઈપણ સંગઠનને આતંકવાદી સંગઠન તરીકે જાહેર થાય એટલે એનો અર્થ એ છે કે એ સંગઠનના તમામ સભ્યો પર પ્રતિબંધ મૂકવામાં આવે, તમામ જાતના. એમાં એ લોકોને વિઝા ના મળે, પ્લસ એમના બેંક ખાતા સીઝ થઈ જાય. એટલે એ લોકો કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરી શકે, આતંકવાદી ગતિવિધિ ન કરી શકે, એની પૂરેપૂરી કાળજી લેવામાં આવે. હવે માની લીધું કે અમેરિકા માની લીધું, એટલે અમેરિકાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ પર પ્રતિબંધ મૂકી દીધું. હકીકતમાં પાકિસ્તાને વિચાર્યું હતું કે અમેરિકા એની પક્ષે છે. ખુદ અસીમ મુનીર પાકિસ્તાનમાં ગયા, અમેરિકામાં ગયા હતા, વ્હાઇટ હાઉસમાં ગયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા, એમના પગે પડ્યા હતા. એટલે અસીમ મુનીરે માની લીધું હતું કે અમેરિકા તો અમને જ સાથ આપશે. પરંતુ અમેરિકા એ આખરે ભારતની માગણી ઉપર ઝૂક્યું અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું. અમેરિકાએ જાહેર કર્યું, એના પછી હવે ચીનનો વારો હતો. ને એના તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં જયશંકર સાહેબ ચીનમાં ગયા હતા અને ત્યાં જિનપિંગને મળ્યા હતા. ને ત્યાં એમણે પહેલગામ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એમણે જોરશોરથી આ મુદ્દો ઉઠાવ્યો હતો કે આ આતંકવાદી સંગઠન છે, એને જાહેર કરો, એના પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદવા જોઈએ એવી જયશંકરે વાત કરી હતી. અને પહેલાં રક્ષામંત્રી રાજનાથસિંહે પણ એવી જ વાત કરી હતી. અને આ બધા જ પ્રયાસો સફળ રહ્યા. આખરે ચીને પાકિસ્તાનને ચોંકાવીને સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે તમામ સ્વરૂપમાં આતંકવાદને વખોડીએ છીએ. એટલું જ નહીં, ચીને પહેલગામ હુમલાની પણ ટીકા કરી છે. એટલે આ વાત ખૂબ જ મોટી છે. તમે યાદ રાખો, એક રીતે ચીને અમેરિકાને સપોર્ટ આપ્યો છે. ચીન અને અમેરિકા બંને વાત માનવી પડે છે ભારતની કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ છે, જે પહેલગામમાં હુમલો કરાવ્યો એ જ લશ્કર તૈયબા અને એની પાછળ પાકિસ્તાનની આર્મી છે. આ વાત અમેરિકા અને ચીન બંને માનવી પડે છે. આ શિફ્ટ થયું ને ચીનના એટીટ્યૂડમાં એ બહુ જ મોટી વાત છે. કેમ કે ચીને જ થોડા સમય પહેલાં યુએનએસસીમાં જ્યારે મામલો ઉઠાવ્યો હતો ત્યારે ચીને પાકિસ્તાનને મદદ કરી હતી. અત્યાર સુધી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને ચીન જ બચાવતો રહ્યો છે અને હવે એ જ ચીન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટની વિરુદ્ધ બોલી રહ્યો છે. એટલે આ ભારતની વિદેશ નીતિની જીત થઈ રહી છે. પાકિસ્તાન એકલું અટલું પડ્યું છે. એટલે હવે પાકિસ્તાનની વિરુદ્ધ આકરા પગલાં સતત લેવામાં આવતા રહેશે અને એ જ આવકારદાયક છે. ખેર, આજના પીઓમાં આજે આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.